એક ગામમાં રામજી નામનો એક યુવાન રહેતો હતો. તે સ્વભાવે મહેનતુ હતો, પણ ક્યારેક ગુસ્સામાં આવીને તે બીજાનું દિલ દુભાવી દેતો. એક દિવસ ખેતરના કામ બાબતે તેણે પોતાના પાડોશી અને વડીલ શાંતિબાપા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું અને તેમને અપશબ્દો કહ્યા. શાંતિબાપા તો કશું બોલ્યા નહીં, પણ રામજીને રાત્રે ઊંઘ ન આવી. તેને પછતાવો થવા લાગ્યો કે તેણે એક વડીલનું અપમાન કર્યું છે. સવારે તે ગામના એક જ્ઞાની સાધુ પાસે ગયો અને પોતાની ભૂલ કબૂલીને માફી માગવાનો રસ્તો પૂછ્યો. સાધુએ હસીને કહ્યું, બેટા, તું એક કામ કર. પક્ષીઓના ઘણા બધા પીછા ભેગા કર અને તેને આખા ગામના રસ્તાઓ પર વેરી દે. પછી કાલે સવારે મને મળવા આવજે. રામજીને આ વાત વિચિત્ર લાગી, પણ તેણે તેમ જ કર્યું. બીજા દિવસે તે સાધુ પાસે ગયો. સાધુએ કહ્યું, હવે જા અને એ બધા જ પીછા પાછા વીણી લાવ. રામજી ગામમાં ગયો, પણ પવનને કારણે બધા જ પીછા ઉડી ગયા હતા. તે ખાલી હાથે પાછો આવ્યો અને સાધુને કહ્યું, મહારાજ, એક પણ પીછું મળ્યું નહીં. પવન તેને ક્યાંય દૂર લઈ ગયો. ત્યારે સાધુએ શાંતિથી સમજાવ્યું, બેટા, આપણા શબ્દોનું પણ આવું જ છે. એકવાર મોઢામાંથી નીકળી ગયા પછી તેને પાછા ખેંચી શકાતા નથી. તે સામેની વ્યક્તિના હૃદયમાં વાગી જાય છે. તે પીછાની જેમ હવામાં ફેલાઈ જાય છે. રામજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે તરત જ શાંતિબાપા પાસે ગયો અને તેમના પગે પડ્યો અને સાચા હૃદયથી માફી માગી. શાંતિબાપાએ પણ તેની પછતાવો જોઈને તેને હસતા મુખે માફ કર્યો. આ વાત પરથી આપણને બોધ મળે છે કે ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ તેને સ્વીકારીને માફી માગવી એ મહાનતા છે. ક્યારેય ગુસ્સામાં આવીને એવા શબ્દ ન બોલવા જોઈએ કે જેનાથી પછીથી પછતાવો થાય. ક્ષમા માગનાર અને ક્ષમા આપનાર બંનેનું હૃદય હળવું થઈ જાય છે.